હેલો નમસ્કાર પ્રિય વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ સર આપ સર્વેનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ MSI ફિઝિક્સ બાય દિલીપ સરમાં. મિત્રો, આજે આપણે MCQ સિરીઝનો લેક્ચર નંબર 2 લઈને આવ્યા છીએ, જેની અંદર ટોપિક વાઇઝ MCQ સોલ્યુશન કરી રહ્યા છીએ. તો આપણા ચેપ્ટર 1 એટલે કે વિદ્યુત ભારો અને ક્ષેત્રની ચર્ચામાં બીજા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે કુલમનો નિયમ અદિશ સ્વરૂપ. તો મિત્રો, અહીંયા આપણે દરેક ટોપિકના ખૂબ જ સરળ રીતે MCQ સોલ્યુશન કરીશું અને તમારા કોઈ પણ ડાઉટ છે એને એકદમ ક્લિયર કરી દઈશું. ખૂબ જ સરળ રીતે આપણે MCQ સોલ્યુશન કરીશું અને દરેક ટોપિક તમારો એકદમ સરસ રીતે એમ કહી શકાય કે મજબૂત બનાવી દઈશું. તો ચલો જોઈએ, પરીક્ષામાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવી રીતના MCQ સોલ્યુશન. તો ચલો, સૌથી પહેલો અહીંયા પ્રશ્ન લેવા જઈ રહ્યા છે કુલમના નિયમના અદિશ સ્વરૂપ માટે. તો બેટા, કુલમના નિયમના અદિશ સ્વરૂપ માટે સૌથી પહેલાં તો તમને એના ટોપિકના જે MCQ સોલ્યુશન કરવા છે એના માટે જરૂરિયાત છે તમારે પહેલાં સૂત્રને સમજવાની. તો કુલમના નિયમનું સૌથી પહેલું સૂત્ર તમને કહી દઉં છું. તો મિત્રો, સૂત્ર છે આપણું કુલમના નિયમમાં સૌથી પહેલું F બરાબર K Q1 Q2 ભાગ્યા R². મિત્રો, કુલમનો નિયમ આપણે સર્વે જાણીએ છીએ. કુલમના નિયમની અંદર આપણને ખ્યાલ છે કે બે બિંદુવત વીજભારો હોય, મારી પાસે બે બિંદુવત વીજભારો Q1 અને Q2 એકબીજાથી જો R અંતરે રહેલા હોય તો તેમની વચ્ચે લાગતું કુલમ બળ છે F બરાબર K Q1 Q2 ભાગ્યા R², જ્યાં K ને આપણે કહીએ છીએ કુલંબ અચળાંક. કુલંબ અચળાંક તરીકે આપણે એને ઓળખીએ છીએ મિત્રો. તો આ કુલંબ અચળાંકનું મૂલ્ય જે છે એ 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર જેટલું લઈએ છીએ. એકમ બનાવશો તમે કેનો તો આટલો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર થઈ જશે. તો મિત્રો, કેનું મૂલ્ય આટલું છે, જે ગણતરીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ સૂત્રની મદદથી આપણે આ બધા પ્રકારના MCQ મોટા ભાગના સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ કેની જગ્યાએ આપણે લખતા હોઈએ છીએ 1/4πε0, જ્યાં ε0 જે છે, ε0 ને બોલાય છે શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની પરમિટિવિટી. તો મિત્રો, એનું મૂલ્ય છે 8.85 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. તો આ સૂત્રના અનુસંધાનમાં આપણે કુલમના નિયમના આ પ્રશ્નને હવે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. આપણને ખ્યાલ છે કે બળ F એ વીજભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ચલો, પહેલો પ્રશ્ન જોઈએ કે બે બિંદુવત વિદ્યુત ભારોને અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ છે F. મતલબ આપેલ અંતરે હાલ જે આ બળ છે એ F છે. હવે વિદ્યુત ભારના મૂલ્યોને આપણે બમણા કરી નાખીએ અને તેમની વચ્ચેના જે અંતર છે એ અંતરને આપણે અડધું કરી દઈએ. તો એમની વચ્ચે લાગતું નવું બળ કેટલું થશે? મિત્રો, ધ્યાન રાખજો, વીજભારના મૂલ્યને આપણે બમણા કરવા છે. તો નવો વીજભાર Q1' બરાબર 2Q1 થશે તથા Q2' બરાબર પણ 2Q2 થશે. બમણા કર્યા છે વીજભારના મૂલ્યો. બંને વીજભારના મૂલ્યો બેટા બમણા કરવાના છે. ત્યારબાદ નવું અંતર જે R' છે એ આપણે કેટલું કરવું છે? તો કે અંતર અડધું કરવું છે. તો નવું અંતર R' બરાબર R/2 થશે. તો હવે એમની વચ્ચે લાગતું નવું બળ F' કેટલું હોવું જોઈએ? તો બેટા, કેનું મૂલ્ય તો અચળાંક છે એટલે એઝ ઇટ ઇઝ રાખીશું, K Q1' Q2' અપોન R' નો વર્ગ. ચલો, અહીંયા કિંમત મૂકીએ તો K Q1' ના સ્થાને 2Q1, Q2' ના સ્થાને 2Q2 અને ભાગ્યા R/2 નો વર્ગ કરી દઈએ. તો હવે ગણતરી કરતાં માલુમ પડે આપણને કે 4K Q1 Q2 અપોન R²/4. જુઓ, છેદનો છેદ બેટા અંશમાં જાય તો 4 ગુણ્યા 4 એટલે 16 થઈ જશે. તો 16K Q1 Q2 અપોન R², જ્યાં આપણે K Q1 Q2 અપોન R² ને તો શું નામ આપેલું હતું યાદ કરો તો ઉપર લખેલું છે ને F. ઓકે, તો F' બરાબર શું મળ્યા બેટા? 16F મળ્યા. આવી રીતે વીજભારના મૂલ્યને બેટા આપણે ફેરફાર કરીએ અને અંતરમાં કંઈ પણ ફેરફાર કરીએ છીએ તો આ પ્રકારે સૂત્રમાં આપણે કિંમત મૂકીને સરળતાથી ગણી શકીએ કે નવું બળ કેટલું થશે. એના માટે તમને આ બેઝિક બાબતની ખબર હોવી જોઈએ. ચાલો, તો મિત્રો, આપણે અહીંયા આગળ જે MCQ સોલ્યુશન કરી રહ્યા છીએ એના જે
સોલ્યુશનની નોટ્સ જે ખરી એને PDF સ્વરૂપે મેળવવા માટે આપણી જે એપ્લિકેશન છે મિત્રો, એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરની મદદથી. પ્લે સ્ટોરની અંદર આપણી એપ્લિકેશન છે MSI ફિઝિક્સ બાય દિલીપ સર કરીને. એ એપ્લિકેશનની અંદર ફ્રી મટીરિયલની અંદર તમને આની PDF નોટ્સ મળી જશે. તો ધ્યાન રાખવું જો, PDF નોટ્સને તમારે લેવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ચલો આગળ વધીએ છીએ નવા પ્રશ્ન તરફ નવી સમજણ સાથે. તો મિત્રો નવા પ્રશ્નમાં વાત કરીએ તો બીજો પ્રશ્ન છે આપણી પાસે, કેવા પ્રકારના ફેરફારો. જો દરેક પ્રશ્નની કંઈક ને કંઈક અહીંયા વેરાયટી છે. દરેક પ્રશ્ન બેટા કંઈક જુદી રીતે પૂછવામાં આવેલો છે, કંઈક ને કંઈક કોન્સેપ્ટ સાથે બેટા પ્રશ્ન લેવામાં આવ્યો છે. અહીંયા જે લેવામાં આવતા દરેક પ્રશ્ન જે ખરા ને એ બોર્ડમાં પૂછાયેલા PYQના સાથે સંબંધિત છે. તો ધ્યાન રાખશું, સારી રીતે ટોપિકને સમજીશું. તો Q1 અને Q2 વિદ્યુત ભારો પર કુલમ બળ લાગે છે. જો ત્રીજા વિદ્યુત ભાર Q3 ને નજીક લાવવામાં આવે તો Q1 અને Q2 વચ્ચે લાગતા કુલમ બળની વાત કરીએ તો કેવું થાય. યાદ કરો કુલમના નિયમને ફરીથી ધ્યાન રાખજો મિત્રો. બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતા બળની ચર્ચા છે. આ થોડો થિયરેટિકલ પ્રશ્ન છે, તો ધ્યાન રાખીને સમજી લેજો કે બે વીજભાર વચ્ચે લાગતા કુલમ બળ પર બેટા ત્રીજા વીજભારની હાજરીની કોઈ જ અસર થતી નથી. તો કાળજી રાખીશું સમજવામાં કે બે વીજભારો વચ્ચે લાગતા બળ પર, અહીં લખી દઉં છું કે ભાઈ બે વીજભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ પર ત્રીજા વીજભારની હાજરીની કોઈ અસર થતી નથી. તમારે મિત્રો આ વાતનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ બે વીજભાર વચ્ચે લાગતા બળ પર ત્રીજા વીજભારની અહીંયા હાજરીની કોઈ અસર થતી નથી. ઠીક છે, તો બે વીજભારો વચ્ચે લાગતા બળ પર ત્રીજા વીજભારની હાજરીની કોઈ અસર થશે નહીં. તો બે વીજભારો વચ્ચે જે બળ છે એના પર કોઈ અસર નહીં થાય. એક એનું ઉદાહરણ લઈ શકીએ આપણે કે બે મિત્રો છે, એ ત્રીજા મિત્રના આવવાથી એ બંનેની મિત્રતામાં કંઈ ફરક ન પડે. એના જેવી વાત છે. નહીં ઘણી વાર એવું થાય કે ત્રીજો મિત્ર આવે તો બે મિત્રોની જે ગાઢ મિત્રતા છે એમાં કંઈક ફરક પડી જતો હોય, પણ અહીંયા એવું નથી. અહીંયા ત્રીજો વીજભાર આવશે તો બે વીજભાર વચ્ચે લાગતા બળ ઉપર કોઈ જ અસર એમાં થશે નહીં. તો કાળજી રાખીશું અને આગળ વાત કરતા જઈએ તો નવા MCQ તરફ. હવે તો આ પ્રકારના દરેક કોન્સેપ્ટને અહીંયા આપણે સમજતા જઈ રહ્યા છીએ મિત્રો. હવે આપણી પાસે સીધા બેટા વીજભારના મૂલ્યો ન આપ્યા હોય, ધ્યાન રાખજો. હવે આ ટોપિકમાં શું ફેરફાર કરી રહ્યા છીએ પ્રશ્નની અંદર, સીધા જ વીજભારના મૂલ્યો ન આપતા કોઈ કણ વચ્ચે લાગતા બળની ચર્ચા કરી હોય, એવા સંજોગોમાં પ્રશ્ન પૂછાય તો શું કરીશું. ચલો, બે વીજભારો વચ્ચે લાગતા બળની ચર્ચા તો કરી છે, પરંતુ એ વીજભારના મૂલ્યો સીધા નથી આપ્યા, પરંતુ શું લખ્યું છે બેટા, બે આલ્ફા કણો. અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન રાખજો. બે આલ્ફા કણો, બરાબર, બે લખાઈ ગયું હતું, પણ બે આલ્ફા કણો છે જે 3 સેન્ટીમીટર અંતરે રહેલા છે. હવામાં 3 સેન્ટીમીટર અંતરે રહેલા બે આલ્ફા કણો વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષી બળ ખાલી જગ્યા ન્યૂટન છે. જુઓ, માર્ચ 2023માં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, રાઈટ. તો કુલમના નિયમ મુજબ આપણે હાલત સૂત્ર ભણી ગયા બેટા, Q1 Q2 ભાગ્યા R². હવે તમારે બે આલ્ફા કણો લેવાના છે. આલ્ફા કણ એટલે કોણ છે? તો આલ્ફા કણ એટલે હિલિયમનો ન્યુક્લિયસ છે, 2He4 કહી શકાય આનો ન્યુક્લિયસ. બેટા એના ન્યુક્લિયસમાં બે પ્રોટોન છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુ તટસ્થ હોય એટલે જેટલો ધન વીજભાર છે એટલો ઋણ વીજભાર. તો ન્યુક્લિયસની અંદર બે પ્રોટોન છે તો સામે બે ઇલેક્ટ્રોન રહેલા છે, પણ અહીંયા ન્યુક્લિયસ શબ્દ બોલું છું, ધ્યાન રાખજો. આલ્ફા કણ કોણ છે? હિલિયમ ન્યુક્લિયસ. તો એની પર 2E જેટલો પોઝિટિવ ચાર્જ છે એના ન્યુક્લિયસમાં બે પ્રોટોન હોવાથી તો આલ્ફા કણના જે વીજભાર છે એના મૂલ્યને લઈ લઈશું અહીંયા 2E જેટલું. તો બેટા બંને આલ્ફા કણ હોવાથી 2E બે વખત અહીંયા આવશે, તો કે 2E ઇન્ટુ 2E અપોન R². તો જોઈએ શું લખાય, 4K² અપોન R² થઈ જશે. ચલો કિંમત મૂકીએ તો 4 ગુણ્યા 9 ગુણ્યા 10ની 9, 1.6 ગુણ્યા 10ની -19નો વર્ગ, અને છેદમાં અંતર છે 3 સેન્ટીમીટર એટલે 3 ગુણ્યા 10ની -2 મીટર એનો વર્ગ. તો જુઓ 4 ગુણ્યા 9 ગુણ્યા 10ની 9
અને 1.6નો વર્ગ કરીએ તો 2.56 થઈ જાય. 10⁻19 દૂને -38 મળશે. છેદમાં 9 ગુણ્યા 10⁻4 થશે. 9 9 કેન્સલ થશે. ચલો 2.56 ગુણ્યા 4 કરીએ તો શું જવાબ મળે છે? 10.24. ઓકે, વેરી ગુડ. 10.24 ગુણ્યા જો 4 ઘાતને ઉપર લઈ જઈએ તો 9 ને 4 13 થશે. -4 ઉપર જાય તો +4 થશે એટલે. અને 38 ઘાત છે તો 38માંથી આપણે 13 કાઢીશું એટલે આપણી પાસે રહેશે અહીંયા આગળ 25 ઘાત. ઓકે, -25 રહેશે. હવે આપણે જો આને 1.024 કરી દઈએ તો 1.024 ગુણ્યા 10⁻24 ન્યૂટન આટલું બળ મળે. ડાબી બાજુ એક પોઈન્ટ ખસીએ એટલે હંમેશા ઘાતમાં અહીંયા પ્લસ કરવાની. ઘણા વિદ્યાર્થીઓ એમ સમજે કે ડાબી વધે જમણી ઘટે એવું યાદ રાખતા હોય છે, પછી વધે ઘટેમાં ભૂલી જાય પાછા. તો ડાબી વધે એટલે -25 -26 કરી નાખતા હોય છે. તો -25 વધે શબ્દ બોલો એટલે +1 મૂકો એટલે -24 થાય. આપણે ડાબી બાજુ ખસે એક પોઈન્ટ તો શું કરવાનું? +1 મૂકવાના છે. તો -25 ઓલરેડી હતા જ, +1 મૂક્યા આપણે એટલે -24 ઘાત મળી તમને. બરાબર છે? તો આ ભૂલ ના થવી જોઈએ ગણતરીમાં, કારણ કે નાની નાની ભૂલો ક્યારેક આપણને બહુ મોટું નુકસાન પહોંચાડી દે. તો 1.024 ગુણ્યા 10⁻24 ન્યૂટન જવાબ મળ્યો આપણને. ચાલો આગળ વધીએ બીજા પ્રશ્નમાં. હવે નવા વિચાર સાથે, નવા કોન્સેપ્ટ સાથે બીજા પ્રશ્નમાં જઈએ. ચલો, તો આ પ્રશ્ન આપણી પાસે સામે આવી રહ્યો છે, સ્ક્રીન પર જુઓ કે 4q અને -2q. થોડીક નાનકડી એવી પ્રિન્ટિંગ મિસ્ટેક છે બેટા. 4 અહીંયા 0 લખાઈ ગયા છે, જે 4q છે. 4q છે બેટા. જુઓ, આપણી પાસે અહીંયા આગળ છે આ 4q વીજભાર બેટા, અને -2q વિદ્યુત ભાર છે ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે. ચલો, મારી પાસે આ પ્રકારે બે ગોળાઓ છે અને એ બંને ગોળાઓને એક અમુક અંતરે આપણે મૂક્યા છે, માનો r અંતરે. અહીંયા વીજભાર છે કેટલો? તો કે 4q, અને અહીંયા વીજભાર છે -2q. હવે તેમને વાહક તારથી જોડીને છૂટા પાડી અને પછી પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે. ચલો, બંને ગોળાઓને આપણે વાહક તારથી જોડી દઈએ. આ જોડી દીધા, બરાબર, આ રીતે જોડી દીધા. હવે એમને છૂટા પાડીએ. છૂટા પાડીએ એટલે કંઈક આ પ્રકારની સ્થિતિ બનશે બેટા. છૂટા પાડીએ એટલે ખ્યાલ હશે તમને, કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ. હું કહી દઉં છું, તમને ફરીવાર યાદ કરાવી દઉં કે જ્યારે બે પદાર્થોને અહીંયા સંપર્કમાં લાવીને છૂટા કરવામાં આવે છે, કે બે ગોળાઓને સંપર્કમાં લાવીને છૂટા પાડીએ એટલે બંને ઉપર જો બંને ગોળા સમાન છે, આઈડેન્ટિકલ ગોળાઓ છે, તો બંને પર અડધા અડધા વીજભારની વહેંચણી થઈ જશે. એટલે બેટા કુલ વિદ્યુત ભારનો અડધો કરવો. યાદ રાખવું હંમેશા, કુલ વિદ્યુત ભાર ભાગ્યા 2. તો ભાગ્યા 2 ક્યારે લખાય? જેટલા ગોળાઓ હોય એ સંખ્યા વડે ભાગવાના. જેટલા ગોળા સંપર્કમાં, કેટલા ગોળા સંપર્કમાં આવ્યા? 2. તો 2 ગોળાથી અહીંયા 2 સંખ્યા વડે ભાગીશું. કુલ વીજભાર એટલે અહીંયા જોવાનું તમારે કે કુલ કેટલો થશે બેને જોડતા. 4q - 2q upon 2, એટલે કે આપણી પાસે 2q / 2 અહીંયા રહેશે, એટલે કે q વીજભાર આવશે. તો બંને ગોળાઓને છૂટા પાડતા ધન વીજભાર બંને ગોળા પર qq જેટલો રહેશે. હવે એમને તમારે r/2 અંતરે બેટા રાખવાના છે. કેટલા અંતરે? r/2 અંતરે રાખવાના છે. બોલો, હવે આ બંને ગોળા ઉપર કેટલું બળ બે વચ્ચે લાગશે? તો f' નામ આપી દઈએ બેટા. તો k q × q એટલે q², 9 અંતર r/2 એનો વર્ગ, તો k q² / r²/4. તો અહીંયા 4k q² upon r². તો અહીંયા આપણી પાસે આ ગોળાઓ જ્યારે હતા શરૂઆતમાં ત્યારે એમની વચ્ચે કેટલું બળ હતું જરા ચેક કરીએ તો અહીંયા લખી શકાય k × 4q × 2q. જો ઋણ નિશાનીને અત્યારે અવગણીશું, આપણે ખાલી મૂલ્યને ધ્યાનમાં લઈશું. તો મૂલ્ય ધ્યાનમાં લેતા આપણી પાસે શું બનશે? 8k q² upon r². જો હવે તમારે અહીંયા 8 લાવવા છે તો ઉપર નીચે 2 થી ગુણી શકીએ આપણે. ચલો, ઉપર નીચે 2 વડે ગુણી દઈએ તો મળી જશે મને 8k q² upon 2r². તો આપણે 8k q² upon r² વાળું જે પદ દેખાય ત્યાં શું મૂકી શકીએ બેટા? f મૂકી શકીએ. તો જો આટલાના સ્થાને અહીંયા આગળ હું f મૂકી દઉં તો છેદમાં 2 વધવાના. તો જવાબ શું આવે બેટા? f/2. તો આપણો જવાબ અહીંયા છે C, f/2. બરાબર.
જો તમને આવું સમજવામાં તકલીફ પડે છે તો તમે બંનેનો ગુણોત્તર લઈને બાકીનું પદ કેન્સલ થતું એ કરી શકો છો, બરાબર. તો એ રીતે પણ આપણે એને સમજી શકીએ છીએ. તો ધ્યાન રાખીશું. હવે નવા આગળ પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ આપણે. અહીંયા તમે નવું શીખ્યા. તો બેટા શું નવું શીખ્યા આપણે? કે જ્યારે બે ગોળાને સંપર્કમાં લાવવામાં આવે તો અહીંયા કઈ રીતે વીજભારની વહેંચણી થાય અને બળ કઈ રીતે બદલાય. તો બે કોન્સેપ્ટ અહીંયા મિક્સ થયા કે એક તો વીજભારની વહેંચણી પણ સમજ્યા, સાથે સાથે બળ પણ સમજ્યા. નેક્સ્ટ હવે નવા પ્રશ્નમાં જોઈએ તો શું છે કે ભાઈ આર અંતરે જોજો. હવે માધ્યમ બદલતા બળમાં શું ફેરફાર થાય એ કોન્સેપ્ટ પરના પ્રશ્નમાં જઈશું આપણે. માધ્યમ બદલતા બળમાં શું ફેરફાર થશે? તો એકવાર તમને યાદ કરાવો બેટા કે આપણી પાસે હવામાં બે વીજભારો અહીંયા બેટા રહ્યા હોય ને, હવામાં Q1 અને Q2 વીજભારો હવા અથવા શૂન્યાવકાશના માધ્યમમાં હોય તો એમની વચ્ચે લાગતા બળને લખીએ છીએ 1/4πε0 Q1 Q2 r². હવા માટે F ઓફ એર એટલે F એ વડે દર્શાવી દઈએ. હવે આ જ બે વીજભારોની વચ્ચે માધ્યમ આપણે બદલી કાઢીએ. માધ્યમ ધારો કે K ડાયલેક્ટ્રિક અચળાંકવાળું મૂકી દઈએ, અથવા એમ સમજો કે અત્યારે હાલ હું એપ્સિલોન પરમિટિવિટીવાળું માધ્યમ મૂકી દઉં છું. તો હવે માધ્યમમાં લાગતું બળ બની જશે 1/4πε0 ના સ્થાને અહીંયા એપ્સિલોન મૂકવાનું થશે તમારે. અહીંયા Q1 Q2 r² મુકાય. તો બેટા હવે આ બંને બળો વચ્ચેનો જે સંબંધ છે એ ચકાસવા માટે અહીંયા આપણે લખી શકાય FA/FM ગુણોત્તર લઈને. તો 1/4πε0 Q1 Q2 r², અહીંયા છેદમાં 1/4πε Q1 Q2 r². જોજો બેટા વીજભારના મૂલ્યો તમે નથી બદલતા કે નથી બદલતા એમની વચ્ચેનું અંતર, તમે માત્ર બેટા માધ્યમ બદલી રહ્યા છો. માધ્યમ બદલતા શું ફેરફાર થઈ રહ્યો છે ને એ આપણે ચકાસી રહ્યા છીએ. અહીંયા એપ્સિલોન 0 છે, આ એપ્સિલોન છે, આ બધું ઉડી જશે. તો છેદનો છેદ એટલે એપ્સિલોન જે ખરા ને એ અંશમાં આવે, અંશનો છેદ છે એ નીચે જશે. તો FM બરાબર લખાય, સોરી અહીંયા ગુણોત્તરને આપણે નામ આપી દઈએ એપ્સિલોન r, જેને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. જે આપણે માધ્યમ લીધું છે બેટા ધ્યાન રાખજો, અહીંયા જે માધ્યમ લઈએ છીએ એ માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી બોલાય, અથવા એનું બીજું નામ છે ડાઇઇલેક્ટ્રિક અચળાંક. ડાઇઇલેક્ટ્રિક અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બેટા FM બરાબર લખવું હોય તો મારે FA/K લખવું પડે. તો K ડાયલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં મૂકતા લાગતું જે બળ છે એ FA/K જેટલું થઈ જશે. તો અહીંયા જો પ્રશ્ન હવે કે આર અંતરે રાખેલા બે વિદ્યુતભારો વચ્ચે હવાના માધ્યમના બદલે K ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ કેટલું? આકર્ષણ કે અપાકર્ષણ ટૂંકમાં બળ કેટલું લાગશે? તો બેટા 1/K ગણું, અથવા તો અહીંયા K⁻1 લખી શકાય. FA એટલે F કહી દો તમે એને, તો K⁻1 ગણું થશે. તો આપણો ઓપ્શન અહીંયા ડી આવશે. છેદમાં K છે અને અંશમાં લઈ જાય તો -1 થઈ જવાની છે. બરાબર સમજી ગયા છો? તો તમને ખ્યાલ આવ્યો છે બેટા? આ રીતે આપણે સરળતાથી MCQ સોલ્વ કરી શકીએ છીએ. દરેક ટોપિકના આ જ પ્રકારના MCQનું સોલ્યુશન ચાલુ રહેશે. તો મિત્રો જોડાયેલા રહેજો આપણી યુટ્યુબ ચેનલ સાથે. સાથે સાથે આપણી જે એપ્લિકેશન છે એને પણ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ફ્રી મટીરિયલ માટે એપ્લિકેશનની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકવામાં આવે છે, તો એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ફ્રી મટીરિયલની અંદર જઈને MCQનું સોલ્યુશન મેળવી શકો છો. ચલો મિત્રો, હવે આપણે એક થોડોક અલગ પ્રકારનો પ્રશ્ન સમજીશું કે જેની અંદર વીજભારની આપ-લે કરવામાં આવે બે પદાર્થો વચ્ચે, તો એમની વચ્ચે જે બળ છે એમાં શું ફેરફાર થશે. તો આપણી પાસે બે ગોળાઓ છે બેટા, સમાન ગોળા. શું કીધું છે? સમાન સુવાહક ગોળા કીધા છે. તો એમની A અને B છે એ અનુક્રમે એના ઉપર છે, એક ઉપર +Q વીજભાર, બીજા ઉપર -Q વીજભાર છે, અને એમને D અંતરે રાખવામાં આવેલા છે. ત્યારબાદ હવે તેમની વચ્ચે F જેટલું એ વખતે ચલો બળ લાગી રહ્યું છે. આ વીજભારની હાજરીમાં આટલા અંતરે બે વીજભારો વચ્ચે જે બળ લાગે છે કેટલું છે બેટા? F જેટલું છે. અહીંયા જો ગોળા B પરથી 50% વિદ્યુતભાર ગોળા A ઉપર આપણે સ્થાનાંતરિત કરવામાં આવે તો શું થશે? તો એમની વચ્ચે બે ગોળા વચ્ચે લાગતું કુલંબીય બળ નવું કેટલું હશે? ચલો જોઈએ શું થશે અહીંયા પરિસ્થિતિ. તો બેટા સમજીએ કે આપણી પાસે બે ગોળા હતા અહીંયા A અને B. બે ગોળા છે A અને B.
હવે એ અને બી ઉપરના વીજભારોની વાત કરીએ તો અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. બેટા 50%નો મતલબ સમજો પહેલાં. જો તમારી પાસે 100 રૂપિયા હોય અને તમે 50% રૂપિયા વાપરી નાખો છો તો હવે તમારી પાસે કેટલા વધ્યા? તો કે ભાઈ 50 રૂપિયા વધ્યા. ટકાવારી કોની કેટલી સમજો. મારી પાસે કોઈ પણ અહીંયા સંખ્યા છે એના 50%નો અર્થ શું થાય? તો કે ભાઈ 50/100 લખી દેવા. મારી પાસે કોઈ પણ અહીંયા સંખ્યા આવી શકે બેટા. માની લો કે મારી પાસે 100 રૂપિયા છે તો 100 રૂપિયાના 50% કરવામાં આવે તો 50/100 આપણે લખીશું તો અહીંયા 100 કેન્સલ થઈને 50 રૂપિયા રહેશે. જો મારી પાસે સપોઝ કે અહીંયા 25 રૂપિયા હોય તો 25 × 50/100 કરી દેવાના રહેશે. તો ટૂંકમાં આ પ્રકારે તમારે એના કોઈ પણ સંખ્યાના 50% કાઢવો હોય કે કોઈ પણ પર્સન્ટેજ કાઢવા છે. અહીંયા 50%ની જગ્યાએ બેટા કોઈ પણ અંક આપી શકે છે તો ટકા જે આપ્યા હોય ભાગ્યા 100 કરો અને આપેલ સંખ્યા કે જેના તમારે ટકા કાઢવાના છે. માની લો કે મારી પાસે કોઈ સંખ્યા છે n અને એના પર્સન્ટેજ જે પણ કીધા હોય ભાગ્યા 100 કરો એટલે તમને એનું મૂલ્ય મળી જશે. બરાબર? તો આવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ, સમજી શકીએ. હવે 50% વીજભાર એટલે અડધો વીજભાર થયો. તો અડધો વીજભાર બી પરથી એ ઉપર ટ્રાન્સફર થાય એટલે -q/2 વિદ્યુતભાર જાય બેટા. -q/2 વિદ્યુતભાર આના ઉપર જાય તો હવે બોલો ગોળા એ ઉપરનો નવો વિદ્યુતભાર કેટલો હતો? ઓલરેડી q હતો, એમાંથી -q/2 એને મળ્યો. કેટલો રહ્યો એની પાસે હવે? તો q/2 ધન વધ્યો મારી પાસે. તો q હતો એમાંથી -q/2 આપણે ઉમેર્યો. જો હો -q/2 ઉમેર્યો છે એટલે q/2 જેટલો બન્યો છે. હવે તો બી ગોળા ઉપર કેટલો હતો બેટા? -q જેટલો હતો. એમાંથી મેં -q/2 કાઢી લીધો. બરાબર? ધ્યાન રાખજો, -q/2 મેં વીજભાર કાઢી લીધો તો એની પાસે બેટા -q/2 જેટલો બચ્યો. 50% વીજભાર નીકળી જાય તો 50% વધે, એની પાસે -q હતો તો -q/2 જેટલો બચ્યો છે. હવે એમની વચ્ચે કેટલું બળ લાગશે? ચલો પહેલાં કેટલું બળ લાગતું હતું? તો F = k(q²/r²) અથવા અહીંયા અંતર d લીધું છે તો આપણે d લખીએ. ચલો d². હવે નવા પરિસ્થિતિમાં જે વીજભારની વહેંચણી થઈ એ ઉપરનો વીજભાર q/2, બી ઉપર વીજભાર -q/2. તો અને અંતર આપણે બદલતા નથી. ગોળા વચ્ચેનું 9 કુલંબીય બળ શોધવું છે પણ અંતર બદલ્યા વગર. બરાબર? ખાસ ધ્યાન રાખજો, આપણે અંતર બદલતા નથી. તો F' બરાબર શું લખાય? k(q/2) -q/2 અને અપોન d². તો બેટા આપણી પાસે બનશે k(q²/4d²). છેદમાં આવશે બેટા 4. જો 2 દૂને 4 જે આવશે છેદમાં જશે તો F' બરાબર થઈ જશે F/4. તો આટલું બળ બનશે. જુઓ તો ઓપ્શન આવશે સી. તો મિત્રો આપણે આવા 6 MCQ સોલ્વ કર્યા જેમાં વિવિધ પ્રકારના કોન્સેપ્ટ અહીંયા હતા. આમ તો કુલમના નિયમના અદિશ સ્વરૂપ પરથી જ હતા પરંતુ એને અલગ અલગ કઈ રીતે આપણે અહીંયા પ્રશ્ન પૂછાઈને એને સોલ્વ કરી શકીએ એ આપણે અહીંયા સમજૂતી મેળવી. જે અહીંયા માર્ચ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. જુઓ તો આ માર્ચ 2024ના પ્રશ્નને આપણે સોલ્વ કર્યો. આ પ્રકારના વિવિધ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરીને તમે MCQની અંદર ખૂબ જ સરળતાથી આગળ વધી શકો છો અને 50માંથી 50 ગુણ મેળવવા કંઈ અઘરા રહેશે નહીં. તો ચલો મિત્રો, નેક્સ્ટ વિડીયો માટે તૈયાર રહેજો. મળીએ છીએ હવે નવા ટોપિક સાથે. બાય.